ગુજરાત રાજ્યના પોલીસ વડા છે તે આજ રોજ રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે। ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની ચકાસણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા આજે રાજકોટની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં આજે જે છે તે સૌરાષ્ટ્ર લેવલની એક મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ રેન્જના આઈજી તેમજ સંબંધિત જિલ્લાઓના એસપી સહિતના તમામ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। કાયદાને સુચારુ નિરાકરણ કરવા માટે જે છે તે મજબૂત બનાવવા માટે હવે વિવિધ મુદ્દાઓ પર જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તો ખાસ કરીને રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાએ જે છે તે તમામ જિલ્લાઓના પોલીસ કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી। આ સાથે જ હવે સાયબર ક્રાઇમ, નશીલા પદાર્થોની હેરાફેરી, ટ્રાફિક સમસ્યા, ગુનાખોરી પર નિયંત્રણ લાવવું જેવા મુદ્દાઓ પર એજન્ડા તૈયાર કરી તેમના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। તો રાજ્યના પોલીસ દ્વારા ઇન્ચાર્જ પોલીસ વડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આજરોજ સૌરાષ્ટ્ર લેવલે જે છે તે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું। તમામ જિલ્લાઓના પોલીસ વડા જે છે તે રાજકોટ ખાતે હાજર રહ્યા હતા અને એક મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી, જેને લઈ હવે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કાયદો અને વ્યવસ્થા મજબૂત થઈ શકે તેવી પણ લોકો આશા સેવી રહ્યા છે। આપનું શું માનવું છે અમે કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।